નમસ્કાર. સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વાયા જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત પોણા 2 કિલોમીટર લાંબી યાત્રામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. શાળા, કોલેજ, સામાજિક સંસ્થાઓ, પોલીસ અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે. BSF, CRPF અને CRPની પ્લાટૂન ટુકડીઓ પરેડ કરશે. દેશભક્તિના ગીતો સાથે વિશાળ તિરંગા સાથે નીકળનારી આ યાત્રા દેશભક્તિ અને એકતાનો માહોલ જોવા મળશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું. આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે. તે બદલ અભિનંદન આપું. સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે. યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો. તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે.